નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા ખરોડ પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં તૈયાર ઘઉંમાં ભડકે બળી આગ. 2.5 વીઘા ખેતરમાં પાકને બળી મોટું નુકસાન. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ખેડૂતની મહેનત સર્વનાશ કરી દેતી આગની તાજી ઘટના સામે આવી છે. અહીં પટેલ જીતેન્દ્રભાઈ ડાયાભાઈના ખેતરમાં તૈયાર થયેલા ઘઉંના પાકમાં અચાનક આગ લાગી જતાં 2.5 વીઘા જમીનમાં મોટો ભાગનો માલ બળી ગયો હતો. આ ઘટનાથી ખેડૂતને મોટું નુકસાન થયું છે. ગઈકાલે તારીખ 9 એપ્રિલ 2026ના શુક્રવારે બપોરે આશરે 1:15 વાગ્યાના સમયે આ દુર્ઘટના બની હતી. ખેડૂત જીતેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર ખેતરની નજીક પસાર થતી વીજ લાઇનોમાં શોર્ટ સર્કિટ થવાથી સ્પાર્ક નીકળતા આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તૈયાર ઘઉંનો મોટો જથ્થો બળી ગયો હતો. કાલે યુજીવીસીએલની સર્વે ટીમ ઘટના સ્થળે પહોંચીને સર્વે કર્યો હતો, જ્યારે આજે લાડોલ પોલીસ મથકની ટીમે ઘટના સ્થળે પહોંચીને પંચનામો કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ખેડૂત જીતેન્દ્રભાઈને મોટું નુકસાન થયું છે. મહેનતથી ઊભો કરેલો પાક આવી રીતે નાશ પામતા તેઓ દુઃખી થયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ વિજાપુર તાલુકાના આનંદપુરા ગામ પાસે કોટરી ગામની સીમમાં 11 kV વીજ લાઇનના થાંભલા પાસે સ્પાર્ક થવાથી એક ખેડૂતના ઘઉંના ખેતરમાં આગ લાગી ગઈ હતી અને તૈયાર પાક બળી ગયો હતો. યુજીવીસીએલની ટીમે ત્યાં પર ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. સ્થાનિક ખેડૂતો યુજીવીસીએલ પાસેથી વીજ લાઇનોની યોગ્ય જાળવણી અને વળતરની માંગ કરી રહ્યા છે. આવી ઘટના વારંવાર બનતી હોવાથી ખેડૂત વર્ગમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર પાસેથી ત્વરિત કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણે વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને જણાવો કે અમારા સમાચાર કેવા લાગી રહ્યા છે.